ખનીજનું અનઅધિકૃત વહન કરતા 6 ડમ્પર જપ્ત। એપ્રિલ અને મે 2025 આ 2 માસમાં પૂર્વ કચ્છમાં 86 જેટલા કેસો કરી ₹200.49 લાખની વસૂલાત કરવામાં આવી। માનનીય કલેક્ટર શ્રી આનંદ પટેલ આઈએસની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ચોરી પૂર્વ કચ્છની ટીમ દ્વારા તારીખ 11/6/2024ના વહેલી સવારે આકસ્મિક તપાસ દરમિયાન ભચાઈ તાલુકાના કટારિયા રોડ પાસેથી ચાઇના ક્લે ખનીજનું વહન કરતા 4 ડમ્પરોને રોકી ડમ્પરોના ચાલક પાસેથી રોયલ્ટી અંગેના અધિકૃત આધારો માંગતા તેઓ રોયલ્ટી અંગેના કોઈ આધાર પુરાવા રજૂ કરી શકેલ ન હોય 4 ડમ્પરો દ્વારા ચાઇના કોલ ખનીજનું અધિકૃત વહન કરતા ધ્યાને આવતા આ 4 ડમ્પરો જપ્ત કરવામાં આવેલ છે। આ તપાસ દરમિયાન અંદાજિત 1 કરોડથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ। આ ઉપરાંત મુન્દ્રા તાલુકાના નાના કપાયા અને પ્રાગપર પાસેથી સાદી રીતિ મોરમ ખનીજનું બિન અધિકૃત વહન કરતા 2 ડમ્પરો જપ્ત કરવામાં આવેલ છે। આ તપાસ દરમિયાન અંદાજિત 50 લાખથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ। આમ તપાસ દરમિયાન 6 ડમ્પરોમાં ખનીજનું બિન અધિકૃત વહન ધ્યાને આવતા ડમ્પરોના ચાલક માલિકો વગેરે કસૂરદારો સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017ના નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પૂર્વ કચ્છમાં સતત ચેકિંગની કામગીરીના કારણોસર 2 માસમાં 86 જેટલા કેસો કરી ₹200.49 લાખની વસૂલાત કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ આવેશ રાણા।